હર હર ગંગે મૈયા તમારી ધૂન લાગી. હર નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય નમ શિવાય. નમ શિવાય નમ શિવ. બોલો કૃષ્ણ કનૈયા કી જય. ભાગવત ભગવાન કી જય. ગંગે માત કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હે હર હર ગંગે મૈયા તમારી ધૂન લાગી. હે હર હર ગંગે મૈયા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી માતા તારી ધૂન લાગી. તારી ધૂન લાગે માતા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી માતા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી. માતા તારી ધૂન લાગી. હે હર હર ગંગે મૈયા તમારી ધૂન લાગી. 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 बजाओ ढोल स्वागत में. बजाओ ढोल स्वागत में. मेरे घर कान्हा आया है. बजाओ ढोल स्वागत में. मेरे घर कान्हा आया है. बजाओ ढोल स्वागत में. मेरे घर कृष्ण आए. बजाओ ढोल स्वागत में. मेरे घर कृष्ण आए. हर हर गंगे मैया तुम्हारी धुन लागी. હર હર ગંગે મૈયા લાગી. तारी धुन लागी मैया तारी धुन लागी. તારે ધૂન લાગે લાગે. तारी धुन लागी मैया तारी धुन लागी. તારે ધૂન લાગે મૈયા તારે ધૂન લાગે. हर हर गंगे मैया तुम्हारी धुन लागी. હર હર ગંગે. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. वासुदेवाय हरि वासुदेवाय. વાસુદેવાય હરે વાસુદેવાય. हर हर गंगे मैया तुम्हारी धुन लागी. હર હર ગંગે મૈયા તમારી ધૂન લાગી. जय हो.
सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय बोलो। रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय भूतेश्वराय शिव भूतेश्वराय हर हर भोले नमः शिवाय भूतेश्वराय शिव भूतेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय 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 हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय महादेव। नागेश्वराय शिव नागेश्वराय हर हर भोले नमः शिवाय नागेश्वराय शिव नागेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। આરતી માટે યજમાનો આગળ આવી જશો આરતી ઉતારવા માટે। बोलो कृष्ण कन्हैया लाल की जय। हाँ અને દીપ પ્રાગટ્યમાં અત્યારે જે એમનું નામ છે ત્રિભુવન કુમાર ગોહિલ એમના હસ્તે આપણે આજે દીપ પ્રાગટ્ય પણ કરશું અને સમય જતા જતા બધાને આપણે બધા લાભ પણ આપશું અને ત્યારે આપણે આરતી ભગવત ભગવાનની ઉતારશું।
આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગલ ભાગવતજીની. આંગણીએ પધારો કુંવર કાન રે, આંગણીએ પધારો કુંવર કાન રે. એ આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગલ ભાગવતજીની આરતી. ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા, ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા. દરિયા દેવે પૂરા છે દિવેલ રે, દરિયા દેવે પૂરા છે દિવેલ રે. આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગલ ભાગવતજીની આરતી. ભાવશે તાળીઓના નાદ સાથે. તાળીઓ થઈ, જોરદાર તાળીઓ. એ રિદ્ધિ સિદ્ધિ ઉડાડે રંગના ઠાટણા, રિદ્ધિ સિદ્ધિ ઉડાડે રંગના ઠાટણા. મોતીડા વરસાવે બારે મેઘ રે, મોતીડા વરસાવે બારે મેઘ રે. આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગલ ભાગવતજીની આરતી. કર્પૂર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ ભજગેન્દ્રહાર. સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સનો હરે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. હવે આપણે દીપ પ્રાગટ્યનો પ્રોગ્રામ છે. પહેલાં આપણે દીપ પ્રાગટ્ય કરવાના છે. આ બિલ્ડિંગના ટ્રસ્ટી શ્રી ત્રિભુવન કુમાર ગોહિલ સાહેબ અહીંથી ટ્રસ્ટીના મેન ટ્રસ્ટી છે, એના હાથથી. પછી સંદીપભાઈ, બીજા કોનું નામ આપ્યું તમે? અહીંયા ઉભા રહે અમારી જોડે. હે બોલો. જીતેશભાઈ, હિતેશભાઈ, સંદીપભાઈ, વિજયભાઈ દવે, અંબાલાભાઈ, આત્મારામભાઈ ઠાકોર, રામસિંહભાઈ, બીજા તમારા જે કોઈ આવી જાઓ. દીપ પ્રાગટ્ય માટે આવી જાઓ બધાય. અને અલગ અલગ ભલે તમે તારે બે ચાર સંદીપભાઈ બીજા કોઈને લાભ દેવો હોય તો આપો. દીપ પ્રાગટ્ય થાય એટલે આપણે જોરદાર તાળીઓથી વધાવશું. બધા તાળીઓથી જોરદાર વધારશું. આ અવસર પણ બધાને. શૈલેષ કુમાર ખાસ અમદાવાદથી અમારા પધાર્યા છે. હા, દીપમ જ્યોતિ નમો પરમમ જ્યોતિ, દીપ જ્યોતિ દીપક બધા ખાસ તાળીઓથી બતાવજો ભાઈ. જનાર્દન દીપો હરતુ મે પાપમ, દીપમ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદઃ. આત્મજ્યોતિ પ્રદીપ્તાય બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે. બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય ગુરુજ્યોતિ નમોસ્તુતે. દીપમ જ્યોતિ પરમમ જ્યોતિ, દીપમ જ્યોતિ જનાર્દન, દીપમ જ્યોતિ. જોરદાર તાળીઓથી.
की जय, लाल की जय, जय देव की जय, भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। जय हो। પરમ પૂજ્ય વ્યાસપીઠાધીશ્વર વિપુલભાઈ વિપુલ દાદા દવે હવે આપણી વચ્ચે અને એનો પ્રારંભ કથાનો આપણી વચ્ચેથી અહીંથી કરશે અને કથામાં આપણે હરિદ્વારમાં આવ્યા છીએ તો ખૂબ સુવિધા અને સગવડ સાથે આપણને અહીંયા તમામ વસ્તુઓની સુવિધા કરાવી છે તો એ સાથે ખૂબ સુવિધા અને સગવડ સાથે પણ આપણે વિપુલ દાદાની કથાનો પણ આપણે ખૂબ ભાવથી આનંદ લઈએ અને અહીંથી કંઈક લઈને જઈએ કથા નિમિત્તે એટલા માટે ભાવથી આપ 2 થી 2.5 કલાક વધુ હોય છે તો ઈશ્વરના ચરણોમાં આ ભાગવત કથાને આપણે 2 કલાકથી 2.5 કલાક આપણે આપીએ અને ત્યારબાદ આપણે ફરવાનું એ બધું આયોજન કરવાનું જ છે પરંતુ 2 થી 2.5 કલાક આપણે ભગવાનના ચરણોમાં આપી અને પુણ્યનું ભાથું બાંધીને આપણે અહીંથી જઈએ એવી ભાવ સાથે આપણે વિપુલ દાદાને નમ્ર વિનંતી કરીએ કે કથાનો પ્રારંભ કરે. અસ્તુ. જય શ્રી રામ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. हेलो श्री गणेशाय नमः। श्री कुलदेवीये नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। वंशी विभूषितकरा नवनीरदाभा
सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपिता त्वमहं न जाने योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरा स्वधाम्ने अन्याश्च सचरणा श्रवणात्मगादि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं भज गोविन्द गोविन्द गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविन्द गोविन्द गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला हो भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज गोविन्द गोविन्द गोपाला भज गोविंद गोविंद गोपाला आवશે गोविन्द गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला આવશે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા આવશે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા बोलिए बाल कृष्ण भगवान की જય राजा रामचंद्र भगवान ભગવાન કી જય पितृनारायण देव की જય गंगे मैया મૈયા કી જય ओम ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ करारविंदे न
जयन्तं वटस्पत्यस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मोरारिपादा पितचित्तवृत्ति दद्यादिकं मोहवशाद्वोच गोविन्द दामोदर माधवे गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानं निलये निजेऽपि नामानि विष्णु प्रव्रदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुरा प्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेषा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेयाचे मम देहि जीव समागते दन्दधरे कृतान्ते वक्ताममेव मधुरां सुभक्ता गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्वं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रं येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रज्वालितो
પાલિતો જ્ઞાનમય પ્રદીપઃ હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતા સે હમે તાર દે માં. હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતા સે હમે તાર દેના. मुनियों ने समझी गुनियों ने जानी, वेदों की भाषा पुराणों की बानी. मुनियों ने समझी मुनियों ने जानी, वेदों की भाषा पुराणों की बानी. हम हैं अधूरे, हम हैं अकेले, विद्या का हमको अधिकार दे माँ. હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતા સે હમે તાર દેના. સચ્ચિદાનંદ રૂપાય વિશુદ્ધપતિયાદિ હેતવે, ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી આપણા બધાના પિતૃઓના પુણ્ય પ્રસાદથી અને થોડું આપણા પુણ્યના પ્રસાદથી આપણે બધા માં ભાગીરથી ગંગાના કિનારે પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છે. આજથી 7 દિવસ સુધી આપણે એક એવા શાસ્ત્ર પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આમ તો અમને શાસ્ત્ર કેવું એક અધૂરું એટલે કે આમ ઓછું કેવું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં અર્જુનને કીધું હતું કે હું મારું સંપૂર્ણ તેજ ભાગવતમાં સમર્પિત કરું છું. ને એટલા જ માટે વિદ્વાનો જ્યારે પણ ભગવાનની પૂજા કરે ને ત્યારે એક શબ્દ બહુ વાપરે કે ભાગવત એ શું છે? બોલે શ્રી કૃષ્ણ પરમાત્માને વાંગમય મૂર્તય. આ ભગવાનની પ્રત્યક્ષ શબ્દરૂપી મૂર્તિ છે. અને 7 દિવસ આપણે આમના આ શાસ્ત્રની સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો ભગવાન સ્વયં આજ છે. કળિયુગમાં જેને રામ મળી જાય એને સમજવાનું, જેને કોઈ પણ નામ મળે એને સમજવાનું કે મને રામ મળી ગયા છે. અને કળિયુગમાં જેને કથા મળી જાય એને સમજવાનું કે મને કૃષ્ણ મળી ગયા છે. પ્રત્યક્ષા વર્તતે હરિ. આનાથી પ્રત્યક્ષ બીજો કોઈ ભગવાન નથી. બાકી બધી જો પૂજામાં પ્રકારો આવે, મૂર્તિના પ્રકાર આવે. એક સેવ્ય મૂર્તિ હોય અને બીજું શ્રાવ્ય મૂર્તિ. સેવ્ય મૂર્તિ એટલે આપણા બધાના ઘરમાં નિજ મંદિરમાં જે મૂર્તિ બિરાજિત છે ને એ બધાને સેવ્ય મૂર્તિ કહેવાય. સેવ્ય મૂર્તિ એટલે એની સેવા કરો. ભગવાનને બેસાડો, પૂજા, તિલક, પંચામૃત આ બધું આપણે આપવું પડે. ત્યાંથી કશું જ પાછું આવે નહીં. આપણને બધાને ખબર છે. આમાં કોઈ આડંબર નથી. ભગવાનને તમે દીપ ધૂપ કરો અને કદાચ દીવો ભગવાનને અડી જાય તો એ મૂર્તિ એમ ન કહે કે મને બળે છે, તું દીવો થોડો દૂર રાખ. આપણે ત્યાં બહેનો થાળ બનાવે ને, થાળ પછી એ થાળને શું કરે, ગરમા ગરમ બધું થાળી વાટકીમાં અને ચમચીમાં બધું થાળમાં મૂકે અને ભગવાનને ગરમા ગરમ ભોગ લગાડે. પછી ઠંડો થાય એટલે આપણે આરોગ્ય. ગરમ કોને આપ્યું? ઈશ્વરને. હવે આટલું ગરમ હોય કે આપણે પણ થાળીની નીચે કાપડ મૂક્યું હોય, કારણ કે આપણા હાથ દાજતા હોય. એ સેવ્ય મૂર્તિ છે. એ મૂર્તિ એવું ના કે ભલા માણસ તને ગરમ લાગે છે તો મારે તો ખાવું છે, ઠંડુ થવા દે. એ મૂર્તિ એવું ના કે. એટલે એ આપણી, હા એવું નથી કે આ મૂર્તિ વાત ન કરે.
કોઈ આપણી પાસે ઉત્તમ સાધના થઈ ચૂકી હોય, મીરાને જે મૂર્તિમાં કૃષ્ણ દેખાણા એ મૂર્તિ આજે પણ દ્વારકામાં છે. આજની જગત મંદિર જે કૃષ્ણ ભગવાન દ્વારકાધીશનું મંદિર છે, એ જ મૂર્તિમાંથી 500 વર્ષ પહેલા બે હાથ બહાર આવ્યા અને એ મૂર્તિની અંદર મીરા સમાઈ. મીરાને એમાં ભગવાન દેખાણા. એટલે એવું નથી કે આ સેવ્ય મૂર્તિમાંથી આપણને દેખાય નહીં, ભગવાન પણ વાત કરે, પણ એની માટે આપણી સાધના એ પ્રકારની હોવી જોઈએ. એવું એકવાર એવું બન્યું હતું કે પૂજ્ય મહાપ્રભુજી પરિભ્રમણ કરતા કરતા ઉજ્જૈન પહોંચ્યા અને એક વૈષ્ણવને ત્યાં એમણે કીધું કે સેવા કરવી છે. એટલે વૈષ્ણવે કીધું, પ્રભુજી તમે અમારે ઘરે આવો એ કેટલો આનંદની વાત કહેવાય. એક કામ કરો ને, આજે ઠાકોરજીની સેવા તમે જ કરો. એટલે મહાપ્રભુજીએ ઠાકોરજીને સ્નાન ઇત્યાદિ બધું કર્મ કરાવ્યું અને ખીરનો પ્રસાદ લગાડ્યો. એટલે મૂર્તિએ મહાપ્રભુજીને કીધું કે મહાપ્રભુજી આ દંપતીને કહો કે રોજ ગરમ ખીર મને દાવે છે, મને મારા હોઠ દાજી જાય છે. એટલે મહાપ્રભુજી આવીને દંપતીને કીધું કે તમે રોજ ગરમ ખીર ભગવાનને ખવડાવો છો? બોલે હા. બોલે ભગવાનના હોઠ દાજે છે. એટલે આ મૂર્તિ, સેવ્ય મૂર્તિ આપણી સાથે વાત કરે, પણ એની માટે આપણી એક પરાકાષ્ઠા વધારે હોવી જોઈએ. પણ આ છે શ્રાવ્ય મૂર્તિ, અને ભગવાનની શ્રાવ્ય મૂર્તિ છે ને આપણી સાથે વાત કરે. તમારા જીવનના જેટલા પણ સવાલો હોય, આ ભાગવત એ સ્વયં ભગવાન એટલા માટે નથી કહેવાતો કે વેદ વ્યાસે લખ્યો છે અથવા ભગવાન સ્વયં બોલ્યા છે. ના, આમાં આપણા જીવનના તમામ શંકાઓનું સમાધાન પણ છે. બસ ભગવાન સાથે આજથી 7 દિવસ સુધી તમારા જેટલી પણ સમસ્યા છે એનું લિસ્ટ બનાવો, અને એ લિસ્ટ લઈ, આજ તો પહેલો દિવસ જતો રહેશે, પણ 6 દિવસમાં આજ બપોર પછી ફ્રી પડો એટલે લિસ્ટ બનાવો કે મારા જે આ સમસ્યાઓ છે. જો પૈસાની હોય તો નહીં કહેતા, મારા જે થોડું દેવું થઈ ગયું છે અને એ સમસ્યાની, પણ તમારા આધ્યાત્મિક જીવનની, તમારા સાંસારિક જીવનની જેટલી પણ સમસ્યાઓ હોય, અને અમુક સમસ્યાઓ એવી છે કે વ્યક્તિ ભીતર એકલો જ એ કોઈને કહી શકતો, તેવી સમસ્યાઓની એક લિસ્ટ બનાવી અને કાલથી 6 દિવસ સુધી આપણે આ ભાગવતજીના શરણે બેસીશું. અને 6થા 7મા દિવસે જ્યારે આપણી કથા પૂર્ણ થાય ત્યારે મારી પાસે લિસ્ટ લઈને આવજો કે મહારાજજી આટલી એટલી સમસ્યાઓનું સમાધાન રહી ગયું છે, જોઈ લેજો, એક પણ સમસ્યા બાકી. પ્રત્યક્ષા વર્તતે હરિ. આપણા જીવનમાં ઘણી બધી અશાંતિઓ છે, અને આ અશાંતિઓનું કારણ ઘણા બધા છે, પણ સમાધાન સ્વયં ભગવાન સિવાય કોઈ નથી. તો આવા એક શાસ્ત્રમાં, અને શંકાને છે ને સંસ્કૃતમાં ગ્રંથિ કીધી છે. જેટલી શંકા હોય એટલી ગ્રંથિ હોય, અને ગ્રંથિને આપણે ત્યાં ગુજરાતીમાં ગાંઠ કીધી છે. શેરડી ખાધી છે, ખાવાની મજા આવે. હવે તો જમાનો આવી ગયો છે સીધા રસ જ પીએ છીએ, કારણ કે પહેલા તો શેરડી ખાવાથી ઘણા બધા ફાયદાઓ થતા હતા. પહેલો ફાયદો એ થતો હતો કે દાંત મજબૂત થતા હતા. પછી માંડ થોડી ખાવાની મજા આવે ત્યાં ગાંઠ આવે, થોડી ખાવાની મજા આવે ત્યાં ગાંઠ આવે. બળજબરી પૂર્વક ગમે તેમ કરીને આપણે ગાંઠમાંથી નીકળીએ, માંડ થોડી ખાવાની મજા આવે ત્યાં શું આવે? ગાંઠ. એમ આપણા જીવનમાં પણ આવું જ કાંઈક શેરડી જેવું છે. માંડ થોડી જીવવાની મજા આવે ત્યાં પાછી કોઈ સમસ્યા રૂપી ગાંઠ આવે. એ ગાંઠમાંથી માંડ પરિશ્રમ કરીને, બાધા માનતા રાખીને, જેમ તેમ કરીને ગાંઠમાંથી બહાર નીકળીએ અને એમ થાય કે હવે કોઈ સમસ્યા નથી, ત્યાં ફરી પાછી કોઈ નવી સમસ્યા. આવી સમસ્યાઓને દૂર કરવા માટે જ ભગવાને કીધું છે કે બસ ભગવાન કે કોઈ પણ શાસ્ત્રનો અને ભગવાનના જીવનનો આશ્રય કરો. હવે આપણા જીવનરૂપી ઝાડમાં સમસ્યા રૂપી પક્ષી આવે તો શું કરાય? તમે ક્યાંય બેઠા છો, એ ઝાડ ઉપર એક પક્ષી બેઠું છે અને આ પક્ષીને તમારે દૂર કરવી છે અથવા પક્ષીને ઉડાડવો છે, તો શું કરાય?
પથ્થર ન મારે. સમજદાર વ્યક્તિ હોય ને એ માત્ર શું કરે ખબર? એક તાળી પાડે એટલે એ પક્ષી ઉડી જાય. એમ આપણા જીવનમાં પણ રામચરિત માનસ કહે છે કે રામ કથા સુંદર કરતાલી સંચય વિહગ ઉડાવનહારી. રામ કથા સુંદર કરતાલી. રામ કથા એટલે ભગવાનની કથા તાળી છે. અને ઈ તાળીથી શું થાય? તો બોલે સંશય વિહગ ઉડાવનહારી. આપણા જીવનના સંશયને ઉડાવી દે. જેમ જેમ તાળી પાડવાથી પક્ષી ઉડી જાય એમ આવા શાસ્ત્રનો સંગ કરવાથી આપણા જીવનના તમામ તકલીફો દૂર થાય. એવી શ્રીમદ ભાગવતની કથા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો જેની પ્રેરણાથી આપણે અહીંયા બેઠા છીએ. જો પ્રેરણા વગર ક્યારેય કોઈ કાર્ય ન થાય. કોઈ પણ કાર્ય કરવા માટે તમને કોઈ પ્રેરણા થઈ એવી એક ચેતના સ્વરૂપ જે અહીંયા પ્રત્યક્ષ બિરાજિત નથી પણ જેની ચેતના આપણને સદાય બધાને ક્યાંક ને ક્યાંક જોડીને લાવી છે એવા સ્વર્ગસ્થ રમેશભાઈ ગોરધનભાઈ અઘેરા, જેની પ્રેરણાથી આપણે અહીંયા બિરાજિત થયા છે. એ જીવ કેટલો પવિત્ર છે કે મૃત્યુ પછી આપણને આટલો બધો આનંદ કરાવવા અહીંયા લાવ્યા છે. મૃત્યુ પછી જીવતા તો બધાને આનંદ કરાવી શકાય. એવા એમના ચિરંજીવી સંદીપભાઈ એક દિવસ એમને વિચાર આવ્યો કે મને કે મારો મિત્ર છે, બાળપણનો શોખ. અમે લગભગ ઘણા વર્ષો સુધી 1 થી 10 ધોરણ સુધી સ્કૂલમાં સાથે ભણ્યા. અને પછી એકવાર વિચાર આવ્યો એમના પિતાજીના મૃત્યુ પછી પૂજા કરી પછી મને કે આપણે હરિદ્વારમાં કંઈક સત્કર્મ કરીએ. અને એ પ્રેરણા આજે આપણે એટલા ફલીભૂત થઈ ગઈ કે આપણે બધા આપણા બધાના ઘરોથી દૂર 1200 કિલોમીટર નિર્વિઘ્ન આવી ગયા. આ પિતૃની કૃપા. અને બીજું તમારા પિતૃઓ પણ તમારા પર રાજી છે. બાકી કેટલાયના નામની જગ્યાએ બીજા કોઈ પણ આવીને બેઠા છે. ટિકિટમાં નામ બીજાનું છે અને આવીને કોઈ બીજું બેઠું છે. આનો મતલબ એ થયો કે જેને નરેન્દ્ર મોદી જ્યારે 2014માં લોકસભાની ચૂંટણી લડી અને વારાણસી ગયો ને સંદીપભાઈ, ત્યારે એનું પહેલું વાક્ય શું હતું ખબર? मैं गंगा में आया नहीं हूं, मां गंगा ने मुझे बुलाया. એમ આપણે બધા અહીંયા આવ્યા નથી, માં ગંગાએ કૃપા કરી એટલે આપણે આવી છે. બાકી માણસ કહે હું કરું, કરનાર બીજો કોઈ, આદરા અધૂરા રહી ગયા, મારો હરી કરે સો. માનવ જાણે મેં કરું, કરતલ દૂજો કોઈ, આદરા તારા અધવચ રહે, મારો હરી કરે સો. આદરા તારા અધવચ રહે, હરી કરે સો. એનો પ્રેરણા, પિતાજીની પ્રેરણા, અમારા બંનેનો વિચાર અને પછી એસપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ થોડો થોડો સાથ સહકાર આપતા ગયા. બીજા પિતાજીના, અમારા પપ્પાના કેટલાય મિત્રો જે ખાસ અંગત જેવા છે, માંડવીથી ખાસ પધાર્યા છે, વિજયભાઈ, અમદાવાદથી અમારા જગદીશભાઈ ઠાકોરભાઈ, આત્મારામભાઈ ઠાકોરભાઈ, અને ખાસ અમારા અંગત કરતા પણ વિશેષ અને જે ખાસ અમારા જગ્યાનું, અમારા ખેતરનું, અમારા હૃદય કરતા વધારે ધ્યાન રાખતા હોય એવા રામસિંહભાઈ અને એમનો પરિવાર, એ બધા ખાસ ખાલી એક ફોનથી. અંકલેશ્વરથી નરેશભાઈ પણ આવ્યા છે અને સુંદરવનથી ઘણા વર્ષોથી મારા મિત્ર એવા અરવિંદભાઈ અને એમનો પરિવાર. આ બધાનું નામ લેવા બેસું ને તો આપણને બધાને ખબર છે 120 નામ છે. આ સિવાય બધા હિતેશભાઈ અને પરિવાર પણ આવ્યા છે. અને આજના દિવસે આમ અહોભાગ્ય કે મારા બેન અને બનેવી કુટુંબી બેન અને બનેવી એ પણ આવ્યા છે. અને સૌથી વધારે આ કથાની બાબતની જો ચિંતા હોય ને તો મારા માતૃશ્રી છે. કાલથી એ બસ ત્યાં
અમદાવાદ છે, થોડા શારીરિક બીમારના કારણે નથી આવી શક્યા અમારા બેન અને મમ્મી, પણ સતત એ બધાને સ્મરણ કરું છું. આ તમારા બધાના પુણ્યથી મારા મોટા ભાઈ એમણે પણ મને સતત સાથ સહકાર આપ્યો. બધા કેટલા બધા છો તમે બધા, કારણ કે આજે આભાર એટલા માટે કારણ કે મારી પહેલી કથા છે અને એમ ઈચ્છા થાય છે કે તમારા બધાનું ક્યાંક પુણ્ય મને મળ્યું છે. રાવલ પરિવાર પણ આવ્યો છે ભાવનાબેનના દ્વારા કે કશું જ કંઈ પણ નહીં, બસ વિપુલભાઈ તમે છો અમે આવીએ છીએ. આવા બધા કેટલા 7 દિવસમાં આપણે બધાનો, પણ અહીંયા પહેલી કથા છે મને એમ થાય કે તમારું પુણ્યથી કંઈક મને આ સત્કર્મ કરવાનો મોકો મળ્યો હશે. તો બસ ભગવાન આપણને બધાને રાજી રાખે. સંપત્તિ તો વર્ષે સમયે કદાચ ઓછી મળી જશે, પણ અંદરનો રાજીપો નહીં હોય ને તો બધી સંપત્તિ અહીંયા પડી રહેશે. તો કથાની પહેલી બેઠક, જ્યારે ભાગવત કથા શરૂ થાય ને ત્યારે એની પહેલી બેઠક હોય ને, એ પહેલી બેઠકમાં આપણે ત્યાં એવું કહેવાય છે કે મહાત્મય કરવાનું, જેને ગુજરાતીમાં માતમ પરિચય, જેના શરણે જઈએ છીએ, જેને મળવા જઈએ છીએ, જેની પાસે જઈએ છીએ એનો પરિચય તો હોવો જોઈએ. કારણ કે પરિચય વગર ક્યારે પણ સામેવાળાનો પ્રેમ ન થાય, પરિચય વગર ક્યારે પ્રીતિ ન થાય, અને પ્રીતિ ન થાય તો એના ભાગવત પ્રત્યે આપણની શ્રદ્ધા ન વધે. કોઈ પણ વ્યક્તિની સાથે પરિચય કરવો, પહેલા એને ઓળખવો, અને ઓળખાણ વગર ક્યારે તમે એને સમજી ન શકો. તો જેના શરણે બેસવા જઈએ છીએ એને આપણે શું કરવાનું છે? પરિચય લેવાનો. પદ્મ પુરાણના સ્વયં વ્યક્તિ પોતાનો પરિચય નહીં આપે, એને આત્મશ્લાઘા કહેવાય કે માણસ પોતાનો પરિચય આપે કે હું એટલું બધું ભણ્યો છું અને મને એટલી બધી નોકરી છે અને મારે દર મહિને એટલો પગાર આવે. જો આવું વ્યક્તિ જાતે બોલે ને તો સમજી લેવાનું એનામાં આત્મશ્લાઘા છે, પોતાનો પરિચય. એમ ભાગવત સ્વયં પોતાનો પરિચય નથી આપતો. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાંથી એમનો પરિચય મળે છે, અને એ મહાત્મ્યના 6 અધ્યાય આપણે પદ્મ પુરાણમાંથી લઈએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. મહાત્માના પહેલા શ્લોકમાં ભગવાનનો સંપૂર્ણ પરિચય આપી દીધો છે. આમ તો 6 અધ્યાય છે, પણ પહેલો શ્લોક જે ભગવાનનો કોઈનો પરિચય કરવો હોય તો 3 વસ્તુ જોવી પડે. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. પહેલું તો સ્વરૂપ કેવું છે, બીજું એનામાં તાકાત સામર્થ્ય કેવી છે, અને ત્રીજો એનો સ્વભાવ કેવો છે. આપણે આ 3 માંથી જ આપણે લોકો સાથે પરિચય કરીએ છીએ. તમારી બાજુમાં જે લોકો બેઠા છે, અત્યારે તો કદાચ તમે ગમે તેમ બેઠી ગયા છો, પણ ટ્રેનમાં અમને ઘણા બધાએ કીધું કે અમારા ઓળખીતાને જ અમારી બાજુમાં બેસાડો. શું કામ? એવો લોભ નહોતો ને કે એ ક્યાંક છૂટા પડી જાય. ના, એની સાથે તમારો સ્વભાવ મેચ થઈ ગયો છે એટલે તમારે એની બાજુમાં બેસવું. ટ્રેનમાં ઘણા આવતા હતા એટલે અમે એવું કીધું કે 2-4 જણને તમારી બાજુમાં, તો એક બેન આવ્યા મને કે અમને અનુકૂળ થાય એવા બેસાડજો. એટલે અનુકૂળ એટલે પૈસામાં ના. તો પહેલું સ્વરૂપ કેવું છે? તો ભગવાનના સ્વરૂપ માટે એવું કીધું છે કે હે ભગવાન તમારું સ્વરૂપ માટે કેવું છે? બોલે સચ્ચિદાનંદ રૂપાય. સત ચિત અને આનંદ સ્વરૂપમાં ભગવાન છે. ભગવાન સત્ય છે. જો કદાચ બની શકે એવું કે આપણને સત્ય નથી ગમતું. શું કામ? બસ કારણ સામાન્ય છે કે સત્ય હંમેશા કડવું હોય, અને આપણને બધાને ડાયાબિટીસ મંજૂર છે, પણ ચૈત્ર મહિનામાં લીમડો પીવો મંજૂર નથી. ખબર બધાને છે કે ચૈત્રી નવરાત્રી આવે તો શરૂઆતના 10 દિવસોમાં, આમ તો આખો માસ, પણ નવરાત્રીના 9 દિવસોમાં લીમડો પીવો પડે. પણ એમ છતાંય લોકો બળજબરીપૂર્વક અથવા એમાં પાણી નાખીને, એમાં ખાંડ નાખીને એ લીમડો પીવે છે. પહેલું ભગવાન સત્ય છે. એ સત્ય સ્વરૂપ. એટલા માટે આપણે ત્યાં ભગવાનનું એક નામ છે સત્યનારાયણ.
એટલે ભગવાન સત્ય છે. બીજું એ સત્ય સ્વરૂપ આપણા ચિત્તને આનંદ આપે છે. ભગવાન આપણા મનમાં આનંદ ઉપજાવે છે અને એ આનંદથી જ આપણે બધા અત્યારે આનંદ કરી રહ્યા છીએ. 5000 વર્ષ પહેલા શમ્યપ્રાસ નામના ગામમાં વેદ વ્યાસજીના કલમની આંસુમાંથી જે વાણી નીકળી એ ભાગવત છે. 5000 વર્ષ થયા પછી પણ આજે ભર બપોરમાં તડકામાં આપણે નાચતા નાચતા આવ્યા. વિચાર કરો એ ભગવાનનું સ્વરૂપ કેટલું અલૌકિક હશે કે ગોપીઓ એ જોઈને કેટલા આનંદિત થતા હશે. 10-15 મિનિટ કદાચ આપણે પોથી યાત્રામાં મોડું થયું તોય આપણને અંદર થાનાવાલે થતું હતું મહારાજ જલ્દી કરો. તો સાક્ષાત વ્રજમાં જ્યારે કૃષ્ણ બિરાજિત હશે અને ગોપીઓ રાત્રે શયન દર્શન કરી અને સવારમાં મંગળા કરવા માટેના વચ્ચેના સમયમાં એની અંદર કેટલી તાલાવેલી હશે. ભગવાનને મળવાની જવાની જોવાની તાલાવેલી બસ એ ભગવાનનો સ્વરૂપ. ક્યારેક અનુકૂળ આવે ને તો નાથ દ્વારા જજો. શ્રીનાથ ભગવાન નાથ દ્વારા અને ત્યાંના સારામાં સારા દર્શન છે મંગળાના દર્શન. જો મંગળા એટલે આપણે બધા સવારમાં ઉઠી અને આપણા હાથમાં આપણે ભગવાનની યાદ કરીએ. તમારા ઘરની જે મૂર્તિ હોય એને તમે સવારમાં જુઓ, એનું એક સ્વરૂપનું નામ છે મંગળા. પણ જેને ઠાકોરજી બિરાજતા હોય, પુષ્ટાયેલા ઠાકોરજી હોય, એ લોકો સવારમાં શું કરે? બોલે જાપીજીમાંથી ભગવાનજીને બહાર નીકાળે. તો હજારો લોકો દરરોજ સવારમાં 5-5:30 વાગે સ્નાન કર્યા વગર દોડતા ભગવાનના દર્શન કરવા જાય. સાંજે શયનના દર્શન કર્યા હોય, મંદિરમાં પડદો પડ્યો અને સવારમાં એ માત્ર પડદો ખુલે, કોઈ શણગાર ન હોય, કશું જ ન હોય, પણ એમ છતાંય આપણને એવું લાગે કે હું જેટલી વાર ગયો ને એટલી વાર દોડી ગયો. તો વિચાર કરો, ખાલી એક ભગવાનનું સ્વરૂપ જોવામાં આપણને એટલી ઉતાવળ થતી હોય તે ગોપીઓ એ કૃષ્ણને જોવાની એને કેટલી તાલાવેલી છે. એટલે ભગવાનનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ સ્વરૂપ. બીજું ભગવાનમાં સામર્થ્ય કયું છે? તો ઉત્પત્તિ સ્થિતિ લય કરનારા છે. હે ભગવાન સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાય. એ ભગવાન તમે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરો. આપણે બધાને ખબર છે કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી બન્યા અને બ્રહ્માજીએ સંપૂર્ણ સૃષ્ટિનું નિર્માણ કર્યું. એટલે ભગવાનમાં એ સામર્થ્ય છે કે જ્યારે આ ધરા નહોતી ત્યારે પણ એ હતા, અત્યારે પણ છે અને યુગો પછી જ્યારે કલ્પાંતે આ દહનોપમાં આ બધું પાણીમાં જતું રહેશે ત્યારે પણ સ્વયં ભગવાન હશે ને હશે. અને ત્રીજું ભગવાનમાં સ્વભાવ શું છે? તાપત્રય વિનાશ. 3 પ્રકારના ત્રાપોને દૂર કરનારા છે. કયા? તો આધિદેહિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ કહીએ છીએ. હવે આપણને ખબર તો છે પણ ઘણીવાર એવું મળે કે મારે જે આ આધિ, વ્યાધિ ને ઉપાધિ વસ્તુનો અભાવ નડે એને આધિ કહેવાય. વસ્તુનો અભાવ. ઘર નાનો હોય અને મોટા ઘરની ઈચ્છા થાય કે મારું ઘર તો 1 BHK છે, 1 રૂમ રસોડા વાળું છે, 5 રૂમ રસોડા વાળું ક્યારે થાય? અને એની ચિંતામાં માણસ 1 રૂમ રસોડામાં પણ એસી નીચે બેઠો પરસેવો થતો હોય તો સમજી લેવાનું કે આ કઈ ચિંતા છે? આધિ. વસ્તુનો અભાવ નડે એને આધિ. વસ્તુ છે અને છતાંય ચિંતા છે તેનું નામ છે ઉપાધિ. 1 રૂમ રસોડું હતું, 5 રૂમ રસોડું ક્યારે બનશે એની ચિંતા એ આધિ. પછી ભગવાનજી ઠાકોરજી કૃપા કરે અને મોટો બંગલો થાય અને બંગલામાં રે, 2-4 કામવાળા હોય અને એક દિવસ એ કામવાળા ન આવે અને પછી આખા બંગલામાં પોતું કરવું પડે ને ત્યારે વિચાર આવે આની કરતા તો 1 રૂમ હોત તો 2 આમ કરીને પોતું થઈ જાય. આનું નામ ઉપાધિ. એટલે આપણને આધિ પણ છે, વ્યાધિ પણ છે. વ્યાધિ, આધિ, ઉપાધિ, વ્યાધિ. ત્રીજું શું? વ્યાધિ.
બોલે શરીર સાથ ન આપે. બધું જ હોય પણ શરીર સાથ ન આપી શકે. ખાવાની ટેવડ બધી હોય પણ ડોક્ટર એમ કે ખાંડ સૂકશો તો લગભગ બેભાન થઈ જશો, આટલું ડાયાબિટીસ હોય અને એ સંપત્તિ વાળો માણસ ખાખરો ખાતો હોય. ખાખરો ડોક્ટર ના પાડ્યું અને પાછું મેનુ કરી નાખ્યું હોય. સવારમાં સાદો ખાખરો, બપોરે મેથી વાળો ખાખરો, સાંજે મસાલા વાળો ખાખરો, અને આવું 6-8 મહિના એનો ખાખરો કરીએ ને એટલે સંદીપભાઈ પછી આપણે એનો ખરોખરો જ કરવાનો રહે. એટલે શરીર સાથ ના આપે. સંપત્તિ જો જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે બે લોકો અલગ અલગ વસ્તુ વિચારે. બપોરે 12-12:30 થાય ને એટલે અમીર એ વિચારે શું કરું તો ભૂખ લાગે, અને ગરીબ એ વિચારે ભૂખ લાગી હવે હું શું ના ખાઈ શકે. 100 કિલો ખાંડ ઉચકી શકે છે, એ 100 કિલો ખાંડ ખરીદી નથી શકતો, અને જે 100 કિલો ખરીદી શકે છે એ ચમચી ખાઈ નથી શકતો. બસ આ આપણી બધાની એટલે ભગવાન આપણો આધિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરે એવું સામર્થ્ય ભગવાન. અને આ બધી છે ને પાછી આપણે જાતે ઊભી કરેલી છે. અમીર માણસો હોય ને એ સવારમાં વોકિંગ કરવા જાય. હવે તો જીમની પરંપરા આવી કે જીમમાંથી લોકો જાય. જીમમાં જાય બહુ સારી વાત છે. ત્યાં જઈને સાયકલ ચલાવે, ત્યાં જઈને બધા દોડે, પણ પાછા એના એ જ બધા ઘરેથી બાઇક લઈને ત્યાં જાય. ત્યાં બાઇક લઈને જાય, પછી ત્યાં દોડે, નીચે ભરપેટ નાસ્તો કરે અને ફરી પાછા ઘરે આવીને આરામ કરે. આપણે જ આધિ વ્યાધિ અને ઉપાધિ નિર્માણ કરીએ છીએ. એટલે ભગવાન તમારી અંદર આ ત્રણેય પ્રકારના પાપોને દૂર કરનારી એક સામર્થ્ય છે. ભગવાન તમે આટલું સામર્થ્ય ધરાવો છો. બીજા જ શ્લોકમાં સુખદેવજીની વંદના કરી. યમ પ્રવર્જંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જન્મની સાથે જેણે ખવાની ઉપર નાળ મૂકી અને જંગલમાં જતા રહ્યા છે એવા સુખદેવજીને હું શું કરું છું? વંદન કરું છું. અને પહેલો જ શ્લોક ત્રીજા શ્લોકમાં કથાનો પ્રારંભ કરી નાખ્યો. નૈમિષે સુતમાસીન મભિવાદ્યમ મહામતે કથામૃત રસસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. નૈમિષારણ્યમાં કથા ચાલે છે. સુત નામના પુરાણી કથા કરે છે અને સંકાદિક નામના ઋષિ કથા શ્રવણ કરે છે. જો આપણે ત્યાં દરેક શાસ્ત્રોની ઉત્પત્તિ સવાલ જવાબમાંથી થાય છે. ઋષિ મુનિઓએ આપણા પર કૃપા કરવા માટે સંતો પાસેથી એવા સવાલો નીકળાવ્યા અને સામે ઋષિ મુનિઓએ એવા જવાબ આપ્યા, અને એ ઉપનિષદોથી આપણે ત્યાં ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. નૈમિષારણ્ય એ જગ્યા એ જંગલ જેનું નામ નૈમિષારણ્ય. ભગવાનની આંખ પલકા આપણી આંખ પલકારતા જેટલો સમય લાગે એનું નામ છે નૈમિષ. નિમેષ. ભગવાનનું સુદર્શન ચક્ર યુગો પર્યંત પહેલા બહુ સતત પરિભ્રમણ કરતું હતું, ક્યાંય સ્થિર નહોતું રહેતું. પણ એકવાર આ જંગલની ઉપર સ્થિર થયું એટલે એ જંગલનું નામ પડ્યું નૈમિષારણ્ય. અને એ ઝાડની નીચે ઋષિ મુનિઓ બેઠા છે. સુત નામના પુરાણી કથા કરે છે અને સંકાદિક નામના ઋષિ સવાલ કરે છે. એ ભગવાન હે સુત નામના પુરાણી, તમે અમને ઘણી બધી કથાઓ સંભળાવી, પણ અમારા કર્ણને હજી, અમારા કાનને કોઈ હજી એવું રસાયણ આપી દો કે અમને હવે કથા સાંભળવાની ઈચ્છા ન થઈ દે. મમ કર્ણ રસાયણ. અજ્ઞાનત્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણ. એ ભગવાન અમારા જીવનમાંથી અજ્ઞાનતાઓને દૂર કરી નાખો.
અમને ખબર છે કે તમારી પાસે જ્ઞાન છે, પાછું કેવું? કોટી સૂર્ય સમપ્રભ. એક સૂર્યથી નહીં, કોટી સૂર્ય. એક સૂર્ય ઉગે અને અડધી દુનિયાને પ્રકાશિત કરે. પણ 4-5 સૂર્ય હોય તો ચારે દિશામાં તો આખું વિશ્વ એક સાથે પ્રકાશિત થાય. હે ભગવાન, તમે કોટી સૂર્ય પ્રભ. હે ભગવાન, તમારી અંદર કોટી સૂરજ જેટલું જ્ઞાન છે. આપણને વિચાર આવે કે મહારાજજી, કોટી સૂર્યની શું જરૂર છે? 2 સૂર્ય કીધા હોત, શુકનના 11 સૂર્ય કીધા હોત, પણ ના, કોટી સૂર્ય એટલા માટે કે આપણી અંદર અજ્ઞાનતા રૂપી જે અંધારું છે એને તો જ્ઞાન રૂપી સૂર્ય જ નિકાળી શકશે. બાકી બહાર ગમે એટલા સૂર્ય હોય, પણ જો અંદર અજ્ઞાનતા હશે તો ક્યારે જ્ઞાન મળી શકશે નહીં. અને એટલા જ માટે બ્રહ્માનંદ કહેતા ને, કોટી સૂરજ કરે પર કાશ મિલ સારા. કોટી સૂરજ શશી તારા કરે પર કાશ મિલ સારા. કોટી સૂરજ શશી તારા કરે પર કાશ મિલ સારા. बिना गुरु घोर अंधारा न हरि का रूप दर्शाया. बिना गुरु घोर अंधारा न हरि का रूप दर्शाया. कोटि सूरज शशि तारा, हजारों सूर्य ने चंद्राओ, ખાલી સૂરજ નહીં, કોટી સૂરજ શશી તારા આ બધું પ્રકાશિત છે, પણ તોય જીવનમાં શું છે? અંધારો. કેમ? બિના ગુરુ ઘોર અંધારા ના હરિ કા રૂપ દર્શાયા. જ્યાં સુધી આપણા જીવનની અંદર એવું જ્ઞાન નહીં આવે ત્યાં સુધી આપણને ભગવાન નહીં. ભગવાન માટે આપણે જ્ઞાન હોવું જરૂરી છે. એટલે સુતનામના પુરાણીને સંકાદિક નામના ઋષિ એ જ કહે છે કે બસ ભગવાન અમને એવું રસાયણ આપી દો કે અમારા કાનનો એક બીમાર પડ્યા છે, બીમાર હોય તો દવા જોઈએ, એમ અમારા કાનની બીમારી શું છે? બોલે ભગવાનની કથા. હવે એવી કથા અમને સંભળાવો કે અમારે ફરી પાછું કોઈ બીમારી કોઈ લેવું ન પડે અને અમે એ ભગવાન સતત તમારી કથા સાંભળતા. સોનાકજી ઋષિનો આવો સવાલ સાંભળી અને ભગવાને કીધું, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. માયા મોહ નિરાશ્ચાય વૈષ્ણવો ક્રિયતે કથા. હજી તો સંકાદિક નામના ઋષિએ સવાલ કર્યો કે અમને કર્ણનો રસાયણ આપો, પણ ત્યાં પાછું કંઈ પણ દીધું કે ભગવાન જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી જે વિવેક મળે છે એ વિવેકની વૃદ્ધિ કરવા માટે શું? જો શ્રોતા સારો હોય ને તો વક્તાને કથા સારી કરવી પડે. પણ તમે ઘડિયાળ જોતા હો તો પછી મને એમ થાય કે હવે હું ઘડિયાળ જ છું. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી જે વિવેક પ્રાપ્ત થાય એને શું? એ વધારવા શું? જો વિવેક છે ને એ એમ નથી હોતું. વિવેક માટે આપણે બધાએ બહુ પ્રયાસ કરવો પડે. અને એમાં કળિયુગમાં તો એવું કહેવામાં આવે છે કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. કે જ્યાં સુધી આપણા પર રામની કૃપા ન થાય, બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર ક્યારે વિવેક ના આવે. તમે અહીંયા આવીને બેઠા આવી કથાઓમાં જાશો તો તમને ખબર પડશે કે આપણે મહારાજની પહેલા આવીને બેસી છે. કોઈ પણ પ્રકારનો વિવેક તમારા જીવનમાં સત્સંગ વગર નથી આવતો.
बिनु सत्संग विवेक न होय। बिनु सत्संग विवेक न होई। राम कृपा बिनु सुलभ न सोई। राम कृपा बिनु सुलभ न सोई। बिनु सत्संग विवेक न होय। बिनु सत्संग विवेक न होई। राम कृपा बिनु सुलभ न सोई। राम कृपा बिनु सुलभ न सोई। राम कृपा बिनु सुलभ न सोई। ओ राम कृपा बिनु सुलभ न सोई। बिनु सत्संग विवेक न हो। જ્યાં સુધી આપણી અંદર સત્સંગ નહીં આવે ત્યાં સુધી આપણી અંદર વિવેક નહીં આવે. અને પાછો વિવેક કોણ લાવશે? બોલે રામ કૃપા બિન સુલભ ન સોય. જ્યાં સુધી રામની કૃપા નહીં થાય ને, ભગવાનની કૃપા નહીં થાય, ત્યાં સુધી આપણને આવા સત્સંગમાં આવવાનો કૃપા ભગવાન નહીં કરે. બાકી વેકેશન આવે અને આપણને બીજે તીર્થોમાં બીજે ફરવા જવાનો ઈચ્છા થાય, પણ જે દિવસે તમને વિચાર આવે કે આજે હું તીર્થમાં જાઉં, આજે સત્સંગમાં જાઉં, તો સમજી લેવાનું તમારી પર ઈષ્ટ રામની કૃપા થઈ છે. બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનુ સુલભ ન હોય. અને વિવેક બહુ સામાન્ય. જો વિવેક એટલે આમ તો વિવેકના પ્રકાર છે, પણ એ બધી ચર્ચા આપણે કરીશું. બહુ એક પહેલો વિવેક છે સામાન્ય વિવેક. સામાન્ય વિવેક એટલે શું? બોલે માથું દુખતું હોય ત્યારે ખાટું દહીં ન ખાવું, આને કહેવાય સામાન્ય વિવેક. સહજમાં કૃષ્ણ પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? સહજમાં કોઈ પણ કારણોસર વગર આપણને સહજમાં ભગવાનની કઈ રીતે પ્રાપ્તિ થાય એ કહી દીધું. હે સુતનામના પુરાણી, અમને એ કહો કે આ કળિયુગમાં જો આપણે બધા જે યુગમાં લખાણું હતું ને, ત્યારે ભગવાન કોઈ પણ પ્રકારની સાધનાથી પ્રાપ્ત થતા હતા. આપણે બધાએ તો એવું સાંભળ્યું કે ઋષિમુનિઓએ હજારો વર્ષોનું તપ કર્યું અને ત્યારે એમને કોણ મળ્યું? ભગવાન. હવે આજના કળિયુગમાં આપણા બધાનું આયુષ્ય 100 વર્ષનું, અને હવે તો 100 ની પણ આપણને બધાને આશા નથી. બરાબર? કોઈને અમે કહીએ ને કે પગે લાગે તો અમે કહીએ ને 100 વર્ષના થાવ, એટલે ઘણીવાર શું કે મહારાજજી 60-70 બહુ થયા, પછી એના 70 જે એમને એમ ચાલે, પરિવાર હાથ પકડે ન પકડે, શરીર સાથ આપે ન આપે, એની કરતા એટલે ઋષિ મુનિઓને ખબર હતી કે કળિયુગના મનુષ્યનું મંદ ભાગ્ય અને મતિ મંદ, એટલા માટે એમણે આપણી પર કૃપા કરવા માટે સવાલ કર્યો કે કૃષ્ણ પ્રાપ્તિ શાશ્વતમ, બોલે કઈ સરળતાથી કૃષ્ણની પ્રાપ્તિ થાય, કઈ સરળતાથી? અને પછી સુતનામના પુરાણીએ કહી દીધું, પ્રીતિશો ન કચિત્તે તે હૈયતે વર્ચિવાર્ચિવામ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. શૌનકજીના ચિત્તમાં પ્રસન્નતા જોઈ અને કહી દીધું કે હું તમને એક એવી ભગવાનની કથા કહું છું, એમાં શું છે? બોલે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, બધા સિદ્ધાંતોથી પર છે, અથવા બધા જ સિદ્ધાંતો એમાં છે. જો આ ભાગવત છે ને, એ ભગવાનનું સ્વયં અવતાર છે અને આ વેદમાંથી જ લેવામાં આવ્યો છે, એટલે આ સ્વયં વેદ જ છે. એટલા માટે અહીંયા કહી દીધું સર્વશાસ્ત્ર નિષ્પન્નમ, બધા જ શાસ્ત્ર વાંચવા કરતા એક શાસ્ત્ર વાંચી લેવું.
અને બીજું સંસાર ભયનાશનમ. બોલે ભાગવત શું છે? બોલે સંસારના ભયનો વિનાશ કરે છે. આપણે બધા ઘણા બધા ભયથી બેઠેલા છે. કેટલો બધો ભય આપણને બધાને ત્રસાવે છે. ત્રાસથી આપણું જીવન છે. સવારથી સાંજ સુધી આપણે બધા એક જ પ્રયાસ કરીએ છીએ કે કેમ કરતા આપણને પ્રસન્નતા મળે. બસ સવારે ઉઠી અને પહેલી ચા સારી મળશે ને તો મજા આવશે. પછી જો ચા સારી ન લાગે તો શું વિચારે? કંઈ વાંધો નહીં, નાસ્તો સારો હશે. પછી નાસ્તો કરીએ પણ એમાં થોડી વાર થાય એટલે પછી વિચાર આવે શું કરું, પ્રસન્નતા આવે. ત્યાં એમ થાય ચાલો ને જે વ્યવસાય કરું છું, જે કામ કરું છું એમાં થોડું મન લગાડું તો મને મજા આવે. એમાંય પણ મજા થોડી વાર થાય એ પછી અરુચિ જન્મે. ફરી પાછો વિચાર આવે કે કામ કરું, કલાક સૂઈ જાઉં, મજા આવી જશે. કલાક સૂવે, પાછો જાગે. એમ આમ કરતા કરતા આખો દિવસ એ પ્રયાસ એ જ કરે કે કેમ કરું, આનંદ થાય. ને છેલ્લે રાત્રે વિચાર આવે કે હવે સૂઈ જાઓ ને એટલે સવાર થતા બધું શાંત થઈ જશે. અને પાછો જાગે એટલે એવો ને એવો. આપણે ભયથી છે. કોઈને એ ભય છે કે શું થશે, કોઈને પરિવારનો ભય છે, કોઈને પોતાનો ભય છે. અને અરે અમુક લોકોને તો ભયને બીજો એક મતલબ ચિંતા પણ થઈ શકે. ભય એટલે ડરપોક નહીં, ભય એટલે ચિંતા. એક વ્યક્તિને એના માલિકને પોતાના એકાઉન્ટરને પૂછ્યું કે મારી સંપત્તિનું ટોટલ મારો કેટલી છે મારે જાણવી છે. એટલે પેલા એન્કાઉન્ટર કીધું મહારાજ માલિક સાહેબ આપણી સંપત્તિ તો બહુ છે, લગભગ બહુ બધા કોમ્પ્યુટરોને બધો હિસાબ કરતા અઠવાડિયું લાગશે. કોઈ વાંધો નહીં. 7-8 માણસોને બેસાડ્યા અને અઠવાડિયા સુધી બધું ગણતરી કરી અને ટોટલ મારી. અને એ એકાઉન્ટર પોતાના માલિક પાસે જઈને કહેવા લાગ્યો કે પ્રભુજી તમારી પાસે એટલી સંપત્તિ છે, એટલી સંપત્તિ છે કે તમારી 73 પેઢી સુધી ચાલે એમ છે. આજથી તમારી 73મી પેઢી સુધી સંપત્તિ ચાલે એટલી છે. અને ઓલો માલિક ધડધડ આંસુએ રડવા બેઠો. રડે એટલે ઓલા માણસે કીધું સાહેબ કઈ ગણતરીમાં ભૂલ થઈ, તમારી ધારણા કંઈક વધારે હતી અને કંઈ મેં ઓછું કીધું. બોલે ના તો બોલે બીજું કાંઈ નહીં, મારી 74ની પેઢીનું શું થશે, મને ચિંતા એની છે. એમ આપણે બધા કેટલી ચિંતા લઈને બેઠા છે, કેટલી ચિંતા. 100 વર્ષ, આમ તો 100 વર્ષના આયુષ્યમાં 200 વર્ષની તો ચિંતા લઈને બેઠા છીએ. આજથી 50 આટલા પૈસા બેંકમાં એફડી કરીને મૂકી દઉં ને તો 20 વર્ષે દીકરો દીકરી લગ્ન યોગ્ય થાય તો એને કામમાં આવે. આ મારા માટે અત્યારે મૂકી દઉં, જ્યારે રિટાયરમેન્ટ થાવ ત્યારે કામમાં આવે. પણ આપણને એ કેમ નથી ખબર કે આપણે બધાનું શું થશે. ભગવાનની ભક્તિ વધારવા માટેનું જો આ કળિયુગ છે ને શું છે તો સ્વયં સુખદેવ વેદવ્યાસજીએ પણ લખ્યું અને અહીંયા પદ્મ પુરાણમાં પણ લખ્યું છે કાલ વ્યાલ મુખગ્રાસ તાસ નિર્વાણ હેતવે. કાલ વ્યાલ મુખગ્રાસ, સમયરૂપી સર્પમાં આપણે બધા જઈ રહ્યા છીએ. આપણે બધા ધીમે ધીમે મોટા થઈ રહ્યા છીએ. ના, આપણે બધા ધીમે ધીમે ઘટી રહ્યા છીએ. રોજ આપણા જીવનમાંથી એક દિવસ શું થઈ રહ્યો છે? ઓછો થઈ રહ્યો છે. બરાબર? ક્યારે ગઈકાલે તો હજી આપણે બાળ અવસ્થામાં હતા, અત્યારે વૃદ્ધા અવસ્થા સુધી પહોંચી ગયા અને ક્યારે આ જતા રહેશું ક્યાંય ખબર નહીં પડે. આ શ્વાસનો કોઈ બાકી બધાનો ભગવાન કીધું છે કે બધાનો ભરોસો કરજે પણ તારા શ્વાસનો ભરોસો નહીં કરતો. કીધું ક્યાં ભરોસા હે ઇસ જિંદગી કા, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या हाथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. क्या भरोसा है इस जिंदगी
क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी કા. જિંદગીનો કઈ ભરોસો નથી. ક્યારે જતું રહે, ક્યારે આ પાડપંખી અંદરથી ઉતરી જાય. બરાબર. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચત આશા પિંડમ. જિંદગી પૂરી થઈ જાય એ પહેલા કંઈક ભગવાનનું નામ લઈ લો. બાકી ક્યારે આ ચાલતા ચાલતા શ્વાસ रुकाई જાય એ ભરોસા નહીં है. सांस रुक जाएगी चलते चलते, नब्ज रुक जाएगी बलते चलते, निकल जाएगा आदमी का, दम निकल जाएगा आदमी का, भरोसा है दम भरोसा है इस जिंदगी का, क्या देती नहीं है. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी. કાલ ચાલતા ચાલતા ખબર નહીં આ બહાર નીકળેલો શ્વાસ પાછો લેવાય કે નહીં. નફ્સ रुक जाएगी चलते चलते, દમ નિકલ જાયેગા. આપણને બધાને ખબર નથી કે ફરી પાછા પહોંચશું કે નહીં. જો ચિંતા કરતા નહીં હો, એવું નહીં વિચારતા ભગવાન તમને બધાને 250 વર્ષ ના કરે. જીવો ને બાપા, જીવા જેવું છે. મારે થોડી ચિંતા છે, ઘરના પરિવારના તમને હાચવશે. પણ આપણે બધાને ખબર તો છે આ સત્યતા છે. ક્યાં બસ એટલા માટે જેટલો સમય મળે હે ભગવાનનું ગુણ ગાવી લો. सांस रुक जाएगी चलते चलते, दम निकल जाएगा आदमी का, दम निकल जाएगा आदमी का, ना भरोसा है इस जिंदगी का, क्या निकल जाएगा आदमी का, કાલરૂપી ગ્રાસમાં આપણે બધા ધીમે ધીમે જઈ રહ્યા છીએ. સમયરૂપી ગ્રાસમાં ઘણી વાર આપણે બધા કહીએ કે અમે બહુ ખાધું, અમે બધા બહુ આનંદ કર્યા, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે સમય પસાર નથી કર્યો, સમયે આપણને પસાર કરી નાખ્યો. નવરા બેઠા બેઠા ઘણી વાર કે શું કરો, ભલે સમય પસાર કરીએ. ભલા માણસ પસાર તો એ કરી શકે જે પાછો લાવી શકે. सा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. ભર્તૃહરિ બહુ સારામાં સારા વિદ્વાનકાર, એમણે 4 સૂત્રો આપણને જીવવા માટે આપ્યા છે. આ 4 સૂત્રો જો તમે યાદ રાખો ને, જીવનમાં આ 4 સૂત્રો ઉતારી લો તો તમારા જીવનની લગભગ સમસ્યાઓ દૂર થઈ જાય છે. 4 સૂત્રો ખાલી. પહેલું, કાલો ન યાતા વયમેવ યાતા. મને અત્યાર સુધી એવું હતું કે હું સમયને પસાર કરું છું, પણ હવે મને ખબર પડી સમય મને પસાર કરીને જતું રહ્યું. કાલો ન યાતા વયમેવ યાતા. સમય તો ત્યાં છે, હું આગળ નીકળી ગયો. જિંદગીની બધી તાકાત ભેગી કરીને પ્રયાસ કરો કે 23 મે 2024 લાવો. આવશે? નહીં આવે. કાલો ન યાતા વયમેવ યાતા. અત્યાર સુધી હતું કે સમય હું પસાર કરું છું, પણ સમય મને પસાર કરીને જતો રહ્યો. બીજું, ભોગા ન ભોગતા વયમેવ ભુક્તા. અત્યાર સુધી મને એવું હતું કે હું બધા ભોગ ભોગવું છું, ખાઉં છું, પીવું છું, ફરું છું, આનંદ કરું છું, પણ ઉંમર થઈ પછી મને ખબર પડી કે એ બધા મને ભોગવીને જતા રહ્યા. ઉંમર જવાની હોય ત્યાં સુધી ખાય, પછી એને ગમે એટલું સારું આપો ને એ એટલું જ કે ખીચડી આપી દો કોળિયો થઈ રહેશે.
અત્યાર સુધી એવું હતું. ભર્તુહરિ પોતાના જીવનમાં એવું કહે છે, તૃણા ન જીર્ણા વયમેવ જીર્ણા, તૃષા ન જીર્ણા વયમેવ. મને એવું હતું કે મારી ઈચ્છાઓ ઓછી થઈ રહી છે, પણ પછી ખબર પડી હું જ ઓછો થઈ ગયો. 60-70 વર્ષ થાય અને પછી આપણે એમ કે દાદા ચાલો દર્શન કરવા, હવે મારે નથી આવવું. બોલે પગ નથી આપતા. પહેલા એમ હતું કે જવું છે, પણ હવે એ જ ઈચ્છાઓ તૃણ ઓછી થઈ ગઈ. અને ચોથું, તપો ન તપ્તમ વયમેવ તપ્તમ. મને એવું લાગતું હતું કે હું તપ કરું છું, પણ પછી ખબર પડી કે તપ મને તપાવતું હતું. આપણે સ્વયં તપી રહ્યા છીએ. બસ આપણા જીવનમાં આજનો સમય ફરી પાછો મળશે કે નહીં મળે, મને તમને ક્યાં ખબર છે. આ જિંદગી ફરી પાછી મળશે કે નહીં મળે. અરે ગઈકાલે જ પિતાજીએ કીધું ને કે 7 દિવસ પછીનો આ માળો, આ પારેવડાઓ ઉડીને જશું, ફરી પાછી બીજી કથામાં આપણે પાછા ભેગા થશું નહીં થઈએ. બરાબર. પછી આપણે સંભારણા આવે કે ભાઈ ભલો માણસ બહુ સારો હતો, એની કરતા તમારા હાથથી કદ સત્કર્મ કરી જાઓ. પછી તો જીવન તો છે. જો શ્રદ્ધાંજલિમાં જાઓ ને તો બધા સારું જ બોલે છે. કોની શ્રદ્ધાંજલિમાં કોઈ ખરાબ બોલ્યું? બધા સારું જ બોલે. કોઈ એવું નહીં. કેટલી જૂની વાતો યાદ કરે કે આજથી 50 વર્ષ પહેલા એ ભાઈ અમારા ગામની બહારથી નીકળ્યા ને તો અમને એટલી મદદ કરીને ગયા હતા. દાદા રોજ અહીંથી નીકળતા ને તો જય શ્રી કૃષ્ણ કહેતા, રોજ પશુ પંખીઓને પાણી, આ બધું. પણ આ બધું મર્યા પછી એક એના કરતા ક્યારેક જીવતા આપણા હાથથી કંઈક સત્સંગ કરતા છીએ. એ શૌનકજી, મનમાં શાંતિ અને શુદ્ધ કરવા માટે ઘણા જન્મોના પુણ્ય જોઈએ છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જ્યારે જન્મોના પુણ્ય ભેગા થાય, રોજ થોડું પુણ્ય ભેગું કરો અને એ પુણ્યને એક ઘડામાં મૂકવામાં આવે. અને ઘડો જો આપણે યમરાજ કે કોઈ પણની સાથે એ ઘડાના પુણ્યમાંથી જે ફળ મળે એનું નામ છે ભાગવત. તો આપણે બધા અહોભાગી છીએ કે આપણને એક તો તીર્થમાં સ્નાન કરો તો જ પુણ્ય મળી જાય, તીર્થમાં કંઈક દાન પુણ્ય કરો તો પુણ્ય મળી જાય. એની જગ્યાએ આપણે તો તીર્થમાં દાન પુણ્યની સાથે ભાગવત કથા સાંભળી રહ્યા છીએ. આજે તમારા પિતૃઓ તમારી પર બહુ રાજી છે વાલા, બહુ. એ જ્યાં બેઠા હશે ને ત્યાંથી તમને આશીર્વાદ આપતા હશે કે વાહ, મારા પરિવારમાં એક સુપુત્ર એવો થયો કે જે મને સ્મરણ કરી અને ભાગીરથી ગંગાના કિનારે, આ એ ધરા કે જ્યાં પુણ્ય સલીલા માં ભાગીરથી ગંગા વહે છે. એકલ હાડકો નિજ ગંગામાં જાય, એની 71 પેઢીમાં ભૂત ના થાય ભાગીરથી. અરે કવિ તો એની કરતા આગળ કહે કે પંખી ઉપરથી ઉડીને જાય અને એનો પડછાયો જો ગંગામાં પડે તો એ ઉડતું પંખી પણ પાવન થઈ જાય. તો આપણે બધા તો કેટલા ભાગ્યશાળી કે આપણે આપણા પિતૃઓના સ્મરણ કરતા અને એમાંય ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કેટલાકે સ્નાનનો આનંદ લીધો. અરે તમારા પુણ્યના પ્રતાપથી તમારા પિતૃઓએ તમને બહુ આશીર્વાદ આપ્યા છે. તા ભાગીરથી ગંગા અને એ ગંગા તટે આપણે આવ્યા અને એમાંય આજે ચેતનાના સ્વરૂપમાં બેઠા છે બાબા બંસીવાલાને, જે આશ્રમ પર આપણે બેઠા છે. આ એ ધરાભૂષણ છે કે જેણે અસંખ્ય લોકોને બસ એનો જો અહીંયા બાજુમાં જ આપણે જે અહીંયા બહાર નીકળીને ત્યાં એમનું મંદિર છે, એમનું સ્વરૂપના દર્શનો છે. એમાં એક સૂત્ર મેં ગઈકાલે વાંચ્યું, નર સેવા નારાયણ સેવા. એમના ફોટામાં લખેલું છે સૂત્ર, જોજો.
નર સેવા એ જ નારાયણ સેવા. આવા ચૈતન્ય સંત જે ધરા પર થયા અને એ ધરા પર આપણને બધાને, અને કેટલાક લોકો તો આજે પહેલી વાર આવ્યા છે. ઘણા બધા મને મળ્યા, મહારાજજી અમે 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 પહેલી વાર. તો મેં કીધું હું પહેલી વાર આવ્યો છું, કથા લઈને હું પહેલી વાર આવ્યો છું. મારી પર મારાય પિતૃઓ કેટલા પ્રસન્ન હશે કે આજે આવા દિવસોમાં એમણે મને એ યોગ્યતા આપી. અને પિતૃના પુણ્યથી અમારા દવા પરિવારના તમામ પિતૃઓ જ્યાં ચેતનાઓ બિરાજી છે બધાને સ્મરણ કરી અને બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે આપણે બધા રાજી રહીએ, પ્રસન્ન રહીએ. અને જન્મના આપણને આ જે પુણ્ય મળ્યું છે એ પુણ્ય આપણને બસ આપણા પર રહે. બરાબર? કારણ કે ભાગવત એ કોઈનાથી, જો સંપત્તિથી બધું મળે પણ ભગવાનની કથા ક્યારેય નથી મળતી. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈએ. અને એ ભગવાનની કથાનો આપણને લાભ મળ્યો છે. તો આજે આટલા સુધી રાખીશું. 12:15 જેવું થઈ ગયું છે. ભાગવતની કથાનું ઘણું બધું છે પણ સમય સુધી સારું લાગે. કાલે સવારમાં 9 વાગે કે 9:30 વાગે, બોલો, 9 થી 12, બરાબર? તો શું છે કે પછી ભોજન કરીને તમે વહેલાસર થઈ શકો. આજે પહેલો દિવસ હતો અને પહેલો દિવસ હંમેશા પ્રભુને લાવવાનો હોય. અને વર્ષો સુધીનું લગ્નનું આયોજન હોય ને તો એ જાન માંડવે વ્યવસ્થિત સમયસર ન પહોંચતી હોય. તો આપણે તો પરપ્રાંતમાં આવ્યા છીએ, બરાબર? પણ બસ તમે બધા, આજે મેં જોયું બધા બહુ રાજી છો. બસ આવા નવા રાજી રહેજો. 2 મિનિટ માટે હરિસંકીર્તન કરી લઈએ અને પછી આપણે આરતી કરીએ. અને જે પણ કંઈ સૂચના હશે, સંદીપભાઈ કે કોઈ પણ હિતેશભાઈ જે પણ સૂચના કંઈ આપે એ સૂચનાનું પાલન કરીશું. ભજમન ગોવિંદ ગોપાલ રાધે શ્યામ હરે. ભજમન હે ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. રાધે શ્યામ હરે. સીતારામ ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ હે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ હે. સીતારામ હરે. રાધે શ્યામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ રે. સીતારામ હરે. રાધે શ્યામ હરે. સીતારામ હરે. રાધે શ્યામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન ગોવિંદ ગોપાલ રે. ભજમન ગોવિંદ ગોપાલ સીતારામ હરે. ભજમન રે. સીતારામ હરે. સીતારામ હરે. સીતારામ હરે. સીતારામ. બોલીએ કાલ કૃષ્ણ ભગવાનની જય. ભાગવત ભગવાનની. કૃષ્ણ કનૈયા લાલ કી. ગંગે મૈયા કી. પિતૃનારાયણ દેવ
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલો વિંદ વિહારી લાલ કી જય